એ ભગવાન કેવા દાણા લાઈટ ડાય શિવ કાકા ડાયા મારું કપાસે પલર્યો ને જોગેરે પલરી મારું તો ના વિચાર્યું પણ મારા લોકોને તો વિચાર્યું તું ભગવાન કેવા દાણા આયા ડોસી તો જોઈ તો વાખડે જોવાનું આ કોણ મારું બોલો બોલો હાડું તો નહીં પણ હું કરાવે હાડે તો જેવું કર્યું મેં તો 4 વીઘા વગેરે પલારી મશીન મોકલો બે મશીન હાલ મોકલો એટલા ઘરે હું બહાર જઈ ખાટલા પથરી વાળા હા 2 કટ્ટા મોકલો તો એટલો તમારો આભાર હા મોકલો જલ્દી હા 2 કટ્ટા મોકલજો આ બોલા કે ખાટલા પથરી વાળા હા તું કરવાનું આ ડોસી એસી ખબર ચેન નહીં થઈ હા વાહન ને બહાર ધોવે છે મારા બહાર કરી લઉં નવરો બવડો થઈ જાઉં તો મારા 2 ભોંડી આવો છો જી ખબર કાયદા કરવું ભીમ જેવા બરાબર ને અરે ડોસી એસી ખબર ચેન નહીં થઈ હા ચર્ચી મારા વાહન બધો ગહો પડે હ ચેનનો જે આ શીબોય મારા ગહો પડે હ તને હું કરું ડોસી તો ડોસી એવું ડન એક તો પાકે મતું મારતું ડોસી ડબ્બર ડન કરવાનું વાહન મારા ગહો કરવાનું ચેનનો જ આ ડોસી આવો ઘરનું વાતો કરો તો એ ચોહી નવરો બેઠો ગયા હું કરું ભાઈ શું કરવાનું શેરમાં તો ફૂજી ખાવાય ને બધું પાકે બગડ્યો આ ખાટલો ડાળો તો ઊંઘ્યા બીજો છોકરા માસી એસી ખબર છે ને હાય આ તો પેલા ગંઠિયાર આડે મૂકું બોલો ગંઠિયાર બોલો હવે હાડે તો ધબ્બા કર્યું નહીં હા થપ્પડ કર્યો તમે જુઓ મારે તો 4 વીઘા વગેરે પલરી અને પૂરા બધું પલરી બોલો હું બેઠવાનું ખવડાવવાનું આ તો કોઈ નહીં આપતો તો આ કાઠિયાવાડ બાજુ મફળે બધી પથારી ફરી જાય જબ્બર વરસાદ પડ્યું એ નહીં વંડે આવો મારે તો 2 હા હા જી લાઈન આમ હંબાટી કરવા આમ ટેકતા જેવા ટકડા ફોન કરનું હા રોજ કિલો જી ખવડાવ રોજ કિલો જી રોજ હોજ હવાનો બપોર હવે બાજી રોટલા મહરી મારી અને મરચું ખવડાવું બરાબર નું ટેકતા જેવા કરી દઉં ચિંભાઈ પાક તો બગડ્યો પણ 2 ડૂબલ આવો હો ડૂબલ મારા બેને વફકી જવા માથે મારો તો 2 ડૂબલ આવું અને આપણો કાઠિયાવાડ બાજુ કેવું વરસાદ પડે તમને ખબર હા બધું શાક થઈ ગયું કશું નહીં રહ્યું મગફળી બધું જતું રહ્યું એટલે ચિંતા અમારે ને આપણો પાક ને સારું થાય ને એવું લાગતું નહીં એ ગોડો આવ્યો ચિંતાઈ આ તો ગોડો નહીં આ તો ગમનું મેન વાવાઝોડું હ વાવાઝોડું ચોખા આવ્યું આ હતું એમ ચિંતાઈ મને શું કેવું અમારે આરો એમ મગજ બગાડ આથી બહુ બોલો હું બોલીએ તમારે ઘેર જઈને ઊંઘવા નહીં ઊંઘવા આયા હતી આ મારું જ ઘર હતું. તમે મારા ઘેર આવ્યા ચીનું કાકો 2 જણ હતા ઉપરો હતી અલે ના 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 દોસ્તી નહીં રહ્યા દઉં હા બોથા હવે બે મને બોલો ચોઈ આયા અમે તો ઊંઘી આયા ચોઈ
ઓમ ઓમી ચોહી એ ઓમથી ચોહી ઓમી તું મગજ ના બગાડે યાર. તું જવાનું તું જતો જ જા ને યાર. મારા બે માસી આવો મારે જી ખવડાવીને ટીચા જેવા કરે પાડા જેવા. ચીનુ કાકા જેવા અને મર્યાદા નહીં હો, મર્યાદા નહીં હોનો. આગળ જણ જાય ને ચાઈ મર્યાદા મગજ ના બગાડે તું જજે. આગળ જણ આ તો ઘોડા આવે બે. હાશ આખું રે સારું થયું. ઘટુલા તો હે દે. અલ્યા પેલો ગોડો આવ્યો તો ને. હા એ માથાકૂટ કરતું તું યાર. હવે આપણો ગામનો ગોડો હે. ઓહો એ હું નહીં આવ્યો. બોલો તો કઈ જવા છે હવે? અમે પેલી કો જાઉં મારા માસી આવે. પેલા માસી સૌજીને દોયરો કરી જતા લેબડો બસાતા. એ એવું ના બોલશો. ચમ એ તો અમે જેના હતા. તમારા માસી નો કોમ જ એવો પણ એ આમાં તો આવો હે ને તે જી ખબર હરુંબા જેવા કરવા કરો તે હરુંબા જેવા તમે જે પેલો કેવા હો. અલ્યા શરીર ભલે પાતળું રહ્યું. હા બહે ને તાકાત તો કોઈ એટલી છે પેલા જેટલી. એક છાપના ઘરા હો. અલ્યા યાર જો ને યાર તમે યાર જો તાન માસી આવો મને તો જવા દે. કેવું તો પડે મેલા બે ચોરંટ આવો હો. હા હવે કાક ઊંધું કાળું કરે ને તો ઊંધા લટકાઈ ને તો મળતું ને એવું કરું. હા લગાડો. કેટલો બગડી ગયો પાક? પાક તો બહુ પાક બગડ્યો. શું કરો બે જણા? વાત તો કરીએ. પાક કેટલો બધો બગડ્યો. હવે તે આજે સાચવી રહેજો. પેલા બે ચોરંટ આવે. કોણ? પેલા ગટુ ડોહાના માસી. બે જણા પાડા જેવા. એટલે તમારે શું કહ્યું? તમે તમને કેવા આવ્યો હું? મારે તો ઘરે બધું હાચી મીક ઉપર હે. હાચવી રહેજો. પાડા જેવા ને હજુ તો પાડા જેવા છે. ગટુ ડો કે ચીન બાજુ એટલું એવું ખવડાવું. કીધું મેં એવું તો કીધું તું મેં તો તમારું શરીર દેખો પેલા. હું તો કે એ પોતે પાડા જેવો નહીં થતો ને હાચવી રહેવું પડે ને. તો હાચવી તો રહેવું પડે. મારા બહુ વાંચવું પડે. મારા અંગાત પેલી વખત કેવું કરી તું? પણ આ વખત તો આવે ને તો મારી ઈચ્છા કે મારા ઘરે બોલાવું ને ચા પાણી કરાવું બે જણા. ના બોલાવતા. માંગા કેવું કર્યું તું? ના ના દેખે એવાનો સ્વભાવ બદલાયો કે નહીં બદલાયો? સ્વભાવ નહીં ના બોલાવતા. સાચું કહું. ના સ્વભાવ તો જોઈ જીજુ બોલાય હોય જ ને. ચા પાણી કરાવું ના ઘરે. ખબર પડો કે ખબર પડે તો કેવું કે સ્વભાવ એનો બદલાયો કોઈ એના ઈચ્છા જુ. એ તો ગટુ ડોહાન ઘરે જઈને તમે દેખી લેજો પણ બોલાવતા નહીં. ના ના ગટુ ડોહાન દીકન જાય ને બોલાવતા હોય ને મારા ઘરે ચા પાણી કરવા લઈ જાય. હું ના મોને મારી વાત બોલાવો તે બોલાય તો ખરો જ યાર. બોલાવવા પડે યાર. મારા તો ચોય બોલાવા નહીં. મારા જોડે ફૂંચી ખવાય નહીં. હા તમારે બોલાવે ના બોલાવે પણ હું તો બોલાય. હું એ નહીં બોલાવે. માંગા પેલી ફેર કેવું કર્યું તું બોલાયા તા તે એટલે મને ખબર હશે કે તમારે કેવું કર્યું તું. એમ હતું જ નહીં યાર. તમે બોલાવજો. હું તો બોલાય. હું તો ઘરે જઈને બધું ઠેકોણું કરી દઉં. હું એ જી હા मैं हूँ हरबंग એ હરબંગ આ એનો ભાઈ નો ભાગે તું જાય માશિંગ भाई जाए માશિંગ वहाँ तो જાય स्टाइल मारी पड़ હા બાપા એ જેમ બધી સ્ટાઈલો મારજે માશિંગ ની જાજે હે ને हाँ वो तो मन बकरी जीव भागती है नहीं અરે એને માશિંગ જોઈ ગાડી पण લીધી तू चोय नहीं ना आयो માશિંગ જોઈ ગાડી લીધી ओ तारी वो थी पासू ए उदी 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 છોઈન્ટા આ ગોડે જે છોઈન્ટા હટ મારે જ ચલાઈ લેવું પડે હરબંગ તું હું હરબંગી તું છોઈન્ટો યાર હેટ જો હેટ મજૂરીએ મેનો નાવે કોમ કરીને એનું જવાનો હાલે આયા કેવું ચાલે કે માસ્ટર કેવું ચાલે જો આ બ્લેક બ્લુ પેન્થર છોડાયો પેન્થર 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 ચિત્તો
ચિત્તો લઈને આવ્યો? હા ચિત્તો જો આમ કાન મારીને ઉભો રાખ્યો આ ને તો કૂતર થઈ ગયા. અને પ્રોફેસર પણ સિંગર વાળી છે ઓને સોરાઈ માશિયા કેવું ચાલે કયો ચાલે એમ તો કોઈ સારું ચાલતું નહીં. હાડમ ફોન આવ્યો તો તું આવે તો હાડમ તો 4 લાખ માં નીકળ્યા પૂછો એ મારે શું આ- આવું કર્યું? મેં વાપર નહીં રમરમ કોઈ ભલી વાત. ચમ લે લા. એ બધું મેં મેલામ કેવું ચાલે મેલમ તો બધું સારું ચાલે પણ મારે જ બંધુ ચાલે. ચમ જ્યાં એકાદ વગેરે પલળી કપાસ પલળ્યો આટલું બધું નુકસાન બેહમ ખાવાય કોઈ નહીં. આટલું બધું પૂરા નુકસાન પૂરા બધું પલળ્યું. અઠવાડિયું જપા 2 માસી આયા હવે તો નહીં ગોઠીએ એ તો હદ ને. હારે ડો હવે હું કહું બધા કોઈ દેખાતા નહીં આપણા મેલ્લાના શી ખબર પડી રહ્યા હે ઘરમાં. અત્યારે કોઈ શું ટેન્શન હોય બધો. અને જમવાનું શું કર્યો આપણે તો ઈચ્છા નહીં જમવાની તમારે ખાવું? મારે તો ખાવ નહીં પાછું ખવડાવ ખાઈ લેવા અને ખાટલો હક બીજો કેક માં 3 જણા ઊંઘવાનું હે એ ના બીજા હે ઘરમાં. તો લે તારે ડો ઊંઘ્યા ભેગા થી આવા બધા એક જ મળશું ને. હા એક જ. બીજા ઉખડાઈ એટલે લેતા હોય ઘરમાં એક જ. એટલે તમે બે એકમાં થઈ જાઓ ને. ને તમે ભૂઈ જજો તને એમ નહીં, એક ખાટલામાં તમે બે. હા હેડો બાપજી ફોન કરું ખાટલો બાટલો નું કહું. ખાટાનું કે તો ઊંઘ્યા ભેગા થી એક જ હલો આ બાપજી મસે આ તે ખાટલું લેવું તું. ઉવો એક જ અલ્યા યાર તમે અત્યારે ચો ચાંદ બાની એ ચાટ છે બાપજી નાના તો જો આ ના પાડે ખબર ને જો. તારે ઊંઘવાનું છો તાપીએ અલ્યા યાર મોણા ને તમે મોણા હું કહું એટલું કરો ને. હવાર બાપા ભેગા થઈએ ભેગા થવા ભેગા થઈએ કહું તમારા કુટુંબ વાળા કે બધા મળીએ હવાર એવું છે હા તો ભાઈ બનાવી રાખો અમે હાલ જ આવીએ ચાન ખોટ લેવા છો જે એક કામ કરો અમે આવીએ ઠંડુ પી દો હા રેડો આ નેકડ્યા આ જોડો પહેર્યો એ યાર હો નભો જવું જ પડે એ સીધા સબ્જી દોરું કરી નાખે એવું કરતા નહીં. દોરું કરી એવું ના કરતા. હા નકા આખે તો મરચમ બરચમ લગાવ્યો આંખમાં. એટલે તમને વિશ્વાસ નહીં તું વિશ્વાસ નહીં. હેડો ભાઈ જતા રહીએ ઘેર. અરે ના હવે વિશ્વાસ નહીં અમારું ઉપર અમે અરે, હા લે શું ના આલ્યા પણ તાન? એ નહીં ઓમ આવો તમે મારી વાત સાંભળો. અને એ તો મને ખબર જેના હતા એટલે એ તો એવું તો એ શું ભલા મને નાના હતા એટલે વાત કરો આ તો કેવું સારું ઈમ આપડે. મન તો જવા દે યાર. હા લે આ બાપ હા એ ચમ સો રામ 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 તો જેટલા એ હોય મારે તો ઉચકણ તો છે શું પણ મારે તો મેડમ ખાઈ રોકો મેડમ નહોતું તું લે લે ચાકો છે લેવું હોય હા આવો 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 જી રામ 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 સારું બાળક બાપજી હા લાઈન બેઠા તમે ફોન આવ્યો કે આવો હાલ ઠંડુ પીવાળો બોલાવીએ તો અંડવાની તો વાત બરોબર છે બાપજી ખબર નહીં તો ચમ લે કામ ગયા હું જતો રાખું તો નતો જતો રે ઊંઘી રહેતો આરામથી આપડે ટેન્શન હા અમુક ચપકી જો હા બાપ રાશન મોટા થઈ ગયા હરંબો 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 તો થવું જ પણ આને બી તો આ કેવો હરંબો થયો અરે મને તો હજુ કરવાનું નથી ખવાય મારે ઠંડુ લેતા આવું ના ના આવડે ખાલી પોણી કહેતા હતા નીકળ્યું ઠંડુ પણ સર્દી બની પાણી લેતા આવું બોલે આ ખાલી ફૂટો મારી દઈએ હું ના પાછું નહીં આવું હા જજો આ રસ્તો રહ્યો જો હા તો અમે પેલું રૂમ જતા આ જતા જતા બહુ દાડે આયા બાપજી ઘેર ઘર તો વાળું બનાવ્યું મસ્ત આમ આનું દેખજો લે લે પોણી પીએ 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 પેલા આજે તો ફોન જોઈ જાય આવડા
એ હરબંગ ચપના તાર પાડકા બેઠી હે હેડ તો હેડ હવે એટલી માર મારી દીધી લે આ પેલી વખતે ખબર નહીં એવું થયું કીધું જતા રહેવાનું એ પાસ પહાડી એટલી જણ હા એ તો જોઈએ તાર બેરી એક ખરા એમના જોડે હેડી દે હવે બાર તો હારું હો. જોઈ ને હવે હારું હો. હા બે બહુ ગયા બે અલે આ બાપજી હા મુસલમાન આ જારે તો બહુ તૂટી છે આખી એ તો એ તૂટી જ જઈ નવી નંખાવાની હે એવું છે તાન આખું ઘર ગૌ બગલ પણ એ જારી નો ગમે તે જારી ની વાત આવે ને તો એ જારી તો નહીં બદલાવી જમણા ઘરમાં જારી છે બાપજી ગમે તે ચોરાવો હા ના હોય તો સાચી નવી નંખાવી જૂના ઘરની જારી તેની નંખી હતી એકલા ઘર બન્યું તાન 10 લાખ રૂપિયા આયા તો એ જારી થી હા એ તો આવો 10 લાખ ચોય 10 લાખ આ બાપજી તમારી આવડ નહીં જમીન વેચી ચાર ઘરે નવું બનાવ્યું તો ત્યાં જારી તો કદી જીવનમાં નહીં ચાર વેચી જમીન થોડા તારા પેલા જોઈતી 10-15 દાડા પેલા ઘર તો બહુ નહીં બન્યો પણ પૈસા તો ઘરમાં ચો નાખો પડે આયરે પૈસા તો પડ્યા છે ને ઢગલો પૈસા તો પડ્યા એવું છે તાન હા રે ના તે તારું માથા એ જો બા તારું મારે લખી પડે જો જોઈ જો તારું મારવાનું હોય ઘરમાં હોય શેર ખા ભાઈ કહો ને તો પણ તે જોડીને પેલી એ જ નહીં લોક જ નહીં ફૂટી જીવો ફૂટી જ જીવન તાન નવું નંખાવું તો કાલે હવે જવું અને પેલા બોલાવતા આવતું નવું નંખાઈ દઉં બ્રો જાડીને તો ખાસ મારું પડે નો લેડો ભૂલ્યાઓ ઘેર જારી બારી તો હું લોક ના મારું એટલે મારું પડે ના રે ના પણ અંબોક ની માથા જારી આપણે કેમ શું ચોરી કરી છે ઊંઘવાનું તાકાત નહીં ચોરી કરવાની ઊંઘવાને 250 કિલોમીટર ખેંચીને આયા ઊંઘી આવો વદાન ઊંઘવા લઈ જમ બોલ્યા હવે લઈ જો તાન જો ખાટલો પેલો કાઢી દે હવે કાઢી લે ને તો નીકળી જાવ અમે જઈએ ખાટલું લઈ જાઓ તમે જો ના આવજો પણ માઇનસ પડી રહેતા જજો આવો લઈ જાઓ લાવો અમારી જેવી ઈચ્છા ખબર બાપજી તો તમારે અનુકૂળ આપતો હોય જાતની અંદર ઊંઘીએ હા યાર પોતે ઊંઘીનું કરશું એટલે ખાટલો પોથરેલો બાર ઊંઘશું અહીં બાર ઊંઘશું ના બારે નહીં હા એટલે તમારે ગટું ડોઈ વાની કાંઈ તેનું ઊંઘન મારે એકનું કરવા ઊંઘવું એટલે કેટલા વર્ષો ભાઈ મારા ભલ્યા આયા ઊંઘવાનું ત્યાં જ બધા ઊંઘવા તો દેવા તો મારા જે ખાટલું હોય ને એ ભાવ તમે લઈ જઈ ના કરતી કઈ નહીં એમ તમારે આટલું શું ઊંઘશો તારો આ ઊંઘાડો ને તાર એનો ના પાડો હું ઊંઘાડો તમારી કઈ લઈ જાઓ ઊંઘાડો એ પગન માં સુઈ જાય અને તું આવી જા પછી હું ચોકન ઊંઘી મારે ઊંઘ્યો ના અંદર ના રે એમ તમે જો તમારી કરાવવાની માં સેમ તો આ બે ભાઈ ઊંઘાડો તમે મય ઊંઘો હું તો મય ઊંઘી આ બે તમારે તો રહી જાઓ આવા હોય તમારા કુટુંબ ને આવા માણસો આ માણસ મને એક પછી ઘરે બોલાયા ઘરે બોલાવ એટલે હું એટલે મંડ્યા ગઈકમાં માસે કયા ગઈકમાં બોન્યા કયો અલ્યા તારે મગજ દેવાઈ ગયું ને એટલે ભાઈ ઉંમર થઈ ત્યારે જે મોઢામાં આવ્યું બોલાઈ જાય આ તાર માસે કે હન કોને કે હન કેવાનું કે હા ડોલો મી એટલે ખાટલામાં દઈ જન બોર મોર આ તો ઇજ્જત ની કરતા ઇજ્જત એટલે ના યાર બાપજી ખાખલો તો ભલે હાલતા પણ ઊંઘવા નહીં દીધા ને યાદ રાખજો પણ ખાટો લઈ જાઓ રાખજો ભાઈ યાદ ખાટો લઈ જાઓ લેવો હોય તો મેં તો ના પાડી ના એ પૈસા વાવજો એવો ને એવો રે તું જાણીએ તું એ છી એવો ને એવો રે વારો લે મહા તમે યાર જોવા તમે એ મહા હવે તમે જાઓ ઘેર ઊંઘો ખાટલા પથારી બથારી કરો અમે આવીએ એ પાર્લર બાજુ ઓટો મારતા આવીએ હો તને ખબર પડે મેં પેલા મહાલાન ચમ નીકળી દીધો ચમવાળા તું તારી જાતના હળભંગ ના સમજે ચોરી એમની મેધાતી ફૂલ રિક્સ લેવું પડે આખી જિંદગી કઈ ના મને ખબર નહીં આ મેલ્લો પેલા ભેરવાનો મેલ્લો મને ખબર હ કોઈ ઊંઘતું નહીં સત રાખજે બાપજીરો 2 વિકેટ વાગે કરી હ એ લઈને આવ્યો એટલે ઊંઘ્યો પાવર તો બહુ કરશે તો જો રોવડાવી નહીં એને તો રોવડાવવાનું 10 લાખ રૂપિયા આયા હલે ખબર પડે રિક્સ વાળું કામ હો પ્લાનિંગ કરતું પ્લાનિંગ એટલે કરવાનું ઉરો હોય.
ગાડી બાડી છોડાવી મારતું પૈસા એ તું તાર ભાગના પૈસાનું જે કરીએ જોબર જારીને લોક મારતો નહીં એ રોય માહિતી લઈ લીધી આપણે. માહિતી લીધી. તું પેલા પેલું હે ને જેરબન પહેરજે બ્લેક અને એમાં તું પેલા જજે હું ખાટલા નેચર હુઈ રહી અને તિજોરી તો ફેંદીને બારોબાર નીકળી જઈશું આપણે. તમે બે જણા છો મારે મારે ફોન લેવા આવ્યા તા પડી ગયો તો તે રૂમાલ બધે તો રૂમાલ બધે કોણ લેવા કેટલો બસતો તો એટલે બસ તે ઉપર રૂમાલ ખોટી વાત બાપજી આ ઘણા ઘરમાં મિસ કરવા આયા લાગે. ખબર પડી દે કશું નહીં. કીધું ને કોટ રૂપિયાનો શંખો લેવા આવ્યા હતા મારા ઘરમાં પેલી વખત ચોરી કરી હતી આ તમારા ઘરમાં મેં કીધું તું ના બોલાવે તમારા ઘરમાં તમે બોલાય બોલાય મને લાગ્યું સભા બદલાઈ ગયો પૈસા મારે તો શકુજી મારો ચોરી હમણાં ભમાવું ભમાવું ભમાવા ચોરી કરવાની બોલતો છોકરો કટું કામ બોલાવા બોલા ઉભા તમે હવે બોલાવતા ચોરી કરતા બેઠી કર્યા હો હેડ અલે તમે બે એવું કરો માં ફોન પડી ગયો મારા ઘેર ચોરી કરી પૈસાની થપ્પુ ખાઈને દેતા તિજોરી ની ચોરી ફોન લેવા આવ્યા હતા. જૂઠું ના બોલે જૂઠું ના બોલે ના બાપ મારા પણ કશું એવું કરે જ તારે જો અમાર ફોન. આ સૌજી ની કરે તો સાબુત ના સૌજી ને એવું કરી ચોરી કરી બસ શીખાવું જ પડશે. મેરી બે સબ્જીના ઘરમાં ચોરી કરી. વાત સાચી કે દેખો તેમ કરી તું સૌજી ની કરી તું તો અમત બેરવા નામ બતાવ સબૂત બતાવ આ બે સબૂત સબૂત નહીં સબૂત હમણાં તાર મને તો ખબર પડી. એટલે તું તિજોરી તો લોક મારેલું ને તું ફટાફટ પૈસા કાઢી લેજે પછી પહાના દરવાજે આપણે નાહી જયું પૈસા લૂંટી જ લેવા. લૂંટી લેવા એટલે આ પ્લાનિંગ થી રિસ્ક વાળું કામ હો. રિક્સ બહુ વાપરો. બનાવવામાં ચોરી કરવા માંગે ફોન તો ફોર્સ પડશે અમને ફોન ચોરી કરવા દે પેલા એ બેવા આમાં મારી તો શરમ ઓટું લગી તારી શરમ ભરે પણ આ બે વાડમ પગ મિલ્યો તો આ બુચો ઢીલો થઈ જાય. આ મારા પૂછો ઢીલો કરી દેજે પણ આ વખત શરમ ભરજે બેવા આ ચેરી પર પગ ના મિલવા જવો. હા મેં એવું કહો હા રે આમ ભરી હો. હા હા એટલે હેડો રે ઘેર આકાની ઓછો ઓછો ભાઈલા છે ને આ તો. માથાને હેડો હેડો
બોલાય બેલવાન તો આઘું મોકલો. અરે તું સુખમાં તો બંધ દીવાય યાર ઘરમાં પોતો ઢીલો કરી દે એને તું આ ભેરભાઈ ભૂંડું કોઈ નહીં. આ વાડામાં પગ કુલ મેલ સુખ શાંતિ પતી છે. ઊંઘો તાર બાપા. હા ઊંઘો હો બાપજી. હા